સર્વનો ત્યાગ કરે એ જનકપુર છે બાપ। જનકપુર એ સંતોની નગરી કહી છે। મહારાજ જનક છે, રાજા છે, પણ એને રાજા જેવું જીવન જીવ્યું નથી। બધું હોવા છતાંય કેવલ મહાદેવ પોતાના ઈષ્ટદેવ ભગવાન। અને વાત બહુ સાચી છે કે આપણી પાસે બંગલો, ગાડી, નોકર, ચાકર બધું હોય, છતાંય તમે એનો ત્યાગ કરીને જીવન જીવતા હોય ને એ જ સાચો રાજા કહેવાય। હવે આપણે બે ફેક્ટરી હોય તો આખા દુનિયામાં કહેતા હોય કે મારે આ છે, મારે આ છે, મારે આ છે। આ તારું કંઈ નથી। મેં પેલા કહ્યું હતું ને કે આ જીવ છે, જુઓ કોઈ કાર્ય કરે ને એટલે બતાવે કે આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું, અને આ હરિ છે। સમજી લેજો, આ જીવ અને શિવ મળે એટલે મોહ માયા છૂટે। તમે ધ્યાનમાં બેસો, યોગ કરવા બેસો, પ્રાણાયામ કરવા બેસો, ત્યારે આ બંનેને મિલાવવાનું કારણ આ છે। આ જીવ છે અને આ શિવ છે। જીવ અને શિવનું મિલન થઈ જાય તો માણસને કોઈ દી અભિમાન આવતું નથી। આ મારું છે, આ ઘર મારું, આ બંગલો મારો, આ ગાડી મારી, મારે આટલી જમીન છે, આટલી મારે સાઈડો ચાલે છે। અરે તારું કાંઈ નથી ભાઈ, તારું નથી તલવાર તું સમરણ કરી લે સીતા, રામનું તારું કંઈ જ નથી। એક ભાઈ ગામડા ગામની અંદર એમના ગુરુજી આવ્યા, સુંદર મજાનો બંગલો બનાવેલો, અને ગુરુદેવને કહ્યું, ગુરુદેવ આપના પુનિત પગલા મારા બંગલામાં પડે અને મારું કંઈક કલ્યાણ થાય બાપ। અને એ સમયે કલ્યાણ કરવા માટે સંત છે ને એ આ સંસારી જીવનું કલ્યાણ જ કરતા હોય। ગમે તે ધર્મના સંત હોય, પણ સંત એટલે સંત જ હોય। અને એ સમયે ગુરુદેવ આવ્યા, એ ભાઈ કેવા લાગ્યા છે, આ રૂમ મારો છે, આ મારા મમ્મી પપ્પાનો છે, આ મારા દીકરા વહુનો છે। 3 માળનો બંગલો બનાવેલો તો બધું જ બતાવ્યું, પણ છેલ્લે એ ભાઈને અહમ આવ્યું ને એટલે બોલ્યા કે ગુરુદેવ આપની કૃપા, એવું બોલ્યા હોત ને તો ગુરુદેવ કાંઈ ના બોલાય। પણ ગુરુદેવ જુઓ મારી બુદ્ધિ કેવી છે કે મારે ઘરથી બહાર કઈ